ચાલો રમીએ. આ વાર્તામાંથી તમે શું શીખ્યા? હવે એ વિચારો કે કોઈએ તમને એવું કહ્યું કે આજે હું કેવી જાડી લાગુ છું. આ વાક્યના સંદર્ભમાં યોગ્ય વિચાર સામે હા અને અયોગ્ય વિચાર સામે ના લખો. કમસે કમ તમારી ત્વચા સ્વચ્છ અને ગોરી હોવી જોઈએ. આદર્શ રૂપનું દબાણ ન અનુભવો. એ યાદ રાખો કે આપણે સામયિકોમાં અભિનેતાઓની જે તસવીરો જોઈએ છીએ તે વાસ્તવિક નથી હોતી. હા, હું પણ કેટલી જાડી લાગુ છું. આપણે કસરત કરવી જોઈએ. દેખાવ વિશે વાત કરવાનું કેટલું કંટાળાજનક છે અને તેમાં કેટલો સમય વેડફાય છે. ચાલો એ વિશે વાત કરીએ કે સ્કૂલ પૂરી થયા પછી શું કરવાનું છે. તું જાડી નથી લાગતી. તારું વજન કેટલું ઘટી ગયું છે. તું તદ્દન મારી મનપસંદ અભિનેત્રી જેવી જ દેખાઈ રહી છે. એવું ન કહો. તારામાં કેટલા ગુણ છે જે તને તારા રંગરૂપથી વધુ વિશિષ્ટ અને સુંદર બનાવે છે. ચાલો આ પણ રમીએ. અહીં થોડા ગુણોની યાદી આપેલ છે. તમારી નજીક બેઠેલી કોઈ વ્યક્તિ વિશે વિચારો. નીચે જણાવેલ ગુણોમાંથી એક ગુણ તેમના માટે પસંદ કરી એ ગુણ તમે શા માટે પસંદ કર્યો તે જણાવો. ઉદાહરણ તરીકે, તમે ઘણા દયાળુ છો કારણ કે તમે મારી સાથે તમારું ભોજન વહેંચો છો. આ છે થોડા ગુણોની યાદી. મજાકિયા, હોશિયાર, બહાદુર, રોમાંચક, ભરોસાપાત્ર, સારા શ્રોતા, ધીરજવાન, જુગાડુ. હવેથી જ્યારે તમે પોતે અથવા બીજા કોઈને રંગરૂપ વિશે વિચારતા કે વાત કરતા જુઓ ત્યારે એના બદલે તેમના ગુણોની પ્રશંસા કરો.